નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના વિડિયો લેક્ચરમાં આપણે અગત્યનો ટોપિક જોવાનો છે. આ પ્રકરણનો અગત્યનો પ્રશ્ન ઉત્પાદનના સાધનો. ઉત્પાદન પ્રક્રિયામાં જે સાધનો છે એ વપરાશ કરવામાં આવે છે. તો ઉત્પાદનના સાધનો કયા કયા છે, તેના લક્ષણો કયા કયા છે, તેના વિશે આપણે આજે વિગતવાર છે સમજૂતી મેળવવાની છે. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 15 ઉપર આ ટોપિક આપવામાં આવ્યો છે, ઉત્પાદનના સાધનો. માણસ છે એ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે માનવી છે એની જરૂરિયાત છે અમર્યાદિત છે. એક જરૂરિયાત સંતોષાય એટલે તરત બીજી જરૂરિયાત છે ઉદ્ભવે છે. તો જરૂરિયાત સંતોષવા માટે કોનો ઉપયોગ કરે છે? વસ્તુઓ અને સેવાઓનો. તો વસ્તુઓ અને સેવાઓ છે એમને પ્રાપ્ત નથી થતી, એનું શું કરવું પડે છે? ઉત્પાદન કરવું પડે છે. માનવીની જરૂરિયાત છે સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાનો ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. શું કીધું અહીંયા? કે માનવીની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષી શકે એ રીતે વસ્તુ કે સેવાને એને ઉપયોગી સ્વરૂપ એવું આપવામાં આવે છે, એને ઉત્પાદન કહેવામાં આવે. એની જે પ્રક્રિયા છે એને ઉત્પાદન છે એ કહેવામાં આવે છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે તૃષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. સાવ સરળ શબ્દોમાં કીધું છે કે વસ્તુમાં જે ઉપયોગ કરવાનો ગુણ છે એનું ઉપયોગિતા ગુણ એટલે કે એમાંથી આપણે વસ્તુનો ઉપયોગ કરીએ એટલે આપણને એમાંથી સંતોષ પ્રાપ્ત થાય, એને તૃષ્ટિ ગુણ કહેવાય. તો વસ્તુનો વપરાશ કરવા બદલ જે ઉપયોગિતા ગુણનું સર્જન થાય તો એ પ્રક્રિયા એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતા ગુણ ઉમેરાય છે. હવે એ કઈ રીતે? શરૂઆતમાં જંગલમાંથી લાકડા કાપીને આવ્યા હોય, લાકડા આપણને જંગલમાંથી મળે, લાકડા કાપીને આવ્યા હોય તો લાકડા છે એ એમને આપણે ઉપયોગમાં નથી લઈ શકતા. જો અહીંયા કીધું છે આપણને શેની જરૂરિયાત છે વ્યક્તિને? ખુરશીની. તો જો ખુરશી સ્વરૂપે જો ઉપયોગ કરવો હોય તો લાકડા છે એને ઉત્પાદનની પ્રક્રિયામાં મૂકવા પડશે અને એને ખુરશીનું સ્વરૂપ આપવું પડશે. તો વસ્તુ છે કાચો માલ છે, લાકડું છે એ પેલા કાચા માલ તરીકે છે, એનું સ્વરૂપ બદલાવીને એ વ્યક્તિ છે ઉપયોગમાં લઈ શકે એવા સ્વરૂપમાં લાવવાનું અને આ રીતે ઉપયોગિતા ગુણનું સર્જન થાય. તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? ઉત્પાદન કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને ઉત્પાદન કહેવામાં આવે છે અને તૃષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે દરેક બાબતોને સાધન કહે છે. લાકડામાંથી ખુરશી બનાવી હોય તો એની માટે જે યંત્રો, જે સાધનો છે વપરાના હોય, બરાબર છે, તો એને ઉત્પાદનની પ્રક્રિયામાં વપરાતા સાધનો છે એ કહેવામાં આવે છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિ ગુણમાં, એના ઉપયોગિતા ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા છે ઉત્પાદનની પ્રક્રિયા છે. ઉપરના પેરેગ્રાફમાં આપણે ઉત્પાદનનો અર્થ જોયો. અહીંયા ઉત્પાદનની પ્રક્રિયાનો અર્થ તમને આપવામાં આવ્યો છે, ખાસ અંડરલાઈન કરી રાખજો. ઉત્પાદનનો અર્થ પણ પૂછી શકાય, ઉત્પાદનની પ્રક્રિયા એટલે શું એ પણ પૂછી શકાય. એક માર્કમાં આ પ્રશ્ન છે તમને પૂછી શકાય. ઉત્પાદનની પ્રક્રિયા એટલે શું? તો કે વસ્તુનું સ્થળ બદલવાથી, ત્યાર પછી કીધું છે એનું સ્વરૂપ બદલવાથી. લાકડાનું ઉદાહરણ લીધું હતું, જંગલોમાંથી આપણને લાકડા પ્રાપ્ત થાય તો જ્યાંથી લાકડા મેળવવામાં આવે છે એને એક સ્થળેથી બીજા સ્થળે લાવવાના હોય. શરૂઆતમાં એ કાચા માલ સ્વરૂપે હોય, પછી એને ઉત્પાદનમાં મૂકવા પડે. ઉત્પાદનની પ્રક્રિયામાં મૂકીને એને ખુરશીનું સ્વરૂપ આપવામાં આવે. તો સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલાવાથી વસ્તુના તૃષ્ટિ ગુણમાં એટલે કે ઉપયોગિતા ગુણમાં શું થાય? જે વધારો થાય તે જે આખી પ્રક્રિયા છે એ ઉત્પાદનની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો છે એ ઉત્પાદનના સાધનો છે. આ જે પ્રક્રિયામાં જે મદદ કરે છે વસ્તુને એના મૂળ સ્વરૂપમાં લાવવા માટે જે બાબતો છે મદદ કરે છે એ ઉત્પાદનના સાધનો કહેવામાં આવે છે. ઉત્પાદનના સાધનનો ઉપયોગ કરીને વસ્તુને તેના સ્વરૂપમાં ફેરવવામાં આવે છે, મૂળ સ્વરૂપમાં, અને એમાંથી વ્યક્તિ છે એનો ઉપયોગ કરીને એમાંથી તૃષ્ટિ ગુણ છે મેળવતો હોય છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે. ત્યાં અંડરલાઈન કરજો ખાસ. એક માર્કમાં MCQ અથવા આવ્યા છે. ઉત્પાદનના કુલ સાધનો કેટલા? મુખ્ય 4 સાધનો છે. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ઉત્પાદનના 4 સાધનો: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો ઉપર છે. સમગ્ર દેશમાં
જે ઉત્પાદન થાય છે, કુલ ઉત્પાદન જો આપણે ગણીએ તો ત્રણેય ક્ષેત્રનું, દેશના અર્થતંત્રમાં 3 ક્ષેત્રો છે, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. ત્રણેય ક્ષેત્રોમાં ઉત્પાદનના આ ચારેય સાધનોની મદદથી ઉત્પાદન છે એ થતું હોય છે. એટલે અહીંયા ખાસ તમને કીધું છે કે રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર ઉત્પાદનના આ 4 સાધનો ઉપર રહેલો છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ચારેય સાધનોનું મહત્વ એક સરખું છે. જે ઉત્પાદનની પ્રક્રિયા એમાં જ્યારે આ સાધનનો ઉપયોગ કરવામાં આવે તો ચારેય સાધનો છે એક સરખું મહત્વ ધરાવે છે. એવું નહીં કે એક સાધનને સૌથી વધુ મહત્વ, બીજા સાધનને ઓછું મહત્વ, એવું નહીં. ચારેય સાધનોનું મહત્વ એક સરખું છે, કારણ કે ચારેય સાધનો છે એ કોઈને કોઈ રીતે ઉત્પાદનમાં કોઈ પણ ક્ષેત્રમાં, જુદા જુદા ક્ષેત્રમાં છે આપણને ઉત્પાદનની પ્રક્રિયામાં જોવા મળતા હોય છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના ચારેય સાધનોને ઉત્પાદનમાં તેમને આપેલા ફાળા મુજબ વળતર આપે છે. ઉત્પાદનના ચારેય સાધનોનો જેમ જેમ ઉપયોગ કરીએ છીએ તો એ સાધનો વચ્ચેની જે વહેંચણી છે, ઉત્પાદનના જે સાધનોનો વપરાશ કરીએ એ બદલીને વળતર ચૂકવવું પડે. કોઈ પણ વ્યક્તિ છે એ કામ કરે છે તો કામના બદલામાં એને આપણે વળતર આપીએ છીએ ને. તો ઉત્પાદનના સાધનોનો પણ તમે જેટલા પ્રમાણમાં ઉપયોગ કરો છો એ પ્રમાણમાં શું કરવાનું છે, ઉત્પાદનના સાધનને એનું વળતર આપવાનું છે. એ અનિવાર્ય છે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, કુદરત અને માણસ. માર્શલે ખાસ કીધું, અહીંયા અંડરલાઈન કરજો કે કોના મતે માર્શલે ઉત્પાદનના સાધનો પૂછે તો તમારે 4 લખવાના: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. પણ તમને એમ કે માર્શલે ઉત્પાદનના સાધનો કેટલા ગણ્યા? 2. અહીંયા કીધું છે તમને, માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, એક કુદરત અને બીજું માણસ. માર્શલે એવું કીધું કે ઉત્પાદનના 2 જ સાધન, પહેલું કુદરત અને બીજું માણસ. આ 2 જ સાધનો ઉત્પાદનના ગણવાના છે. જ્યારે ઉત્પાદનના કુલ સાધનો એમ પૂછે તો 4 સાધનો તમારે લખવાના. પણ તમને સ્પષ્ટતા કરી હોય કે માર્શલે ઉત્પાદનના કેટલા સાધનો ગણાવ્યા? તો 2 સાધનો, કુદરત અને માણસ. ઉત્પાદનના 4 સાધનોનો હવે આપણે પરિચય મેળવીએ. ઉત્પાદનના 4 સાધનો, એમાં પહેલું છે ભૂમિ, એટલે કે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. તો ઉત્પાદનનું પ્રથમ સાધન છે જમીન. સામાન્ય વ્યવહારમાં આપણે જોઈએ તો જમીન એટલે તો કે પૃથ્વી ઉપરની સપાટી જેના ઉપર માણસ વસવાટ કરે છે. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે. સામાન્ય વ્યવહારમાં આપણે જોઈએ જમીન એટલે શું, આપણે શું સમજીએ જમીન એટલે? તો કે પૃથ્વીની સપાટી કે જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ. રસ્તાઓ, કેડીઓ, આપણે એને જમીન તરીકે જોઈએ છે ને અત્યાર સુધી. પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જો તો જમીનનો ખ્યાલ છે એ વિસ્તૃત છે, વિશાળ છે. પૃથ્વી પરની સપાટી કે જેની ઉપર વ્યક્તિ વસવાટ કરે છે એ જ જમીન નથી. તો હવે તો જમીનમાં બીજી કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો અહીંયા કીધું છે કે ઉત્પાદન, પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એ જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. જો શું કીધું પ્રોફેસર માર્શલે? એમ કીધું કે માનવીને ઉત્પાદનમાં મદદરૂપ થતા જે કુદરતી પરિબળો છે એ બધા જ પરિબળો એને જમીન ગણવામાં આવે છે. એ કુદરતી પરિબળો એવા કયા કયા પરિબળો કે જે ઉત્પાદનમાં મદદ કરે? તો અહીંયા કીધું છે કે એટલે કે તો કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન, એને જમીન ગણવામાં આવે છે. સૂર્યપ્રકાશ છે એ પણ કોઈને કોઈ રીતે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. હવા, પાણી, આબોહવાનો સમૂહ તમે જુઓ ખાસ એને જમીન ગણવામાં આવે છે. ખેડૂત છે એ ખેતી કરે છે, આકાશમાં વાદળો બંધાય છે તો જ્યારે વર્ષા થાય, આપણા દેશમાં જુઓ તો આકાશી ખેતી છે. તો વરસાદ આવે, વરસાદ પડે ત્યારે ખેતરને પાણી મળે પૂરતા પ્રમાણમાં અને આ રીતે અનાજનું ઉત્પાદન થાય. બરાબર છે. હવાઈ છે ખૂબ જરૂરી છે. તમે જો કાર છે, વાહનો છે, સાયકલ છે, એમાં હવા ભરવી પડે ને, તો હવાથી ચાલે છે, એના ટાયરમાં હવા ભરવી પડે. તો એ બધી પણ ઉત્પાદનની બાબતમાં મદદરૂપ થાય છે. હવાઈ તે એક માધ્યમ છે. તો માર્શલે એવું કીધું છે કે કુદરતી પરિબળોનો સમૂહ છે જમીન છે કે જે કોઈને કોઈ પ્રકારે ઉત્પાદનની પ્રક્રિયામાં છે મદદ કરે છે મનુષ્યને, તો એને જમીન ગણવાની છે. ઉત્પાદનમાં મદદરૂપ થતા ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણીએ.
આ બધી બાબતો જો ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થાય. કઈ કઈ? તો કે ખનિજનો જથ્થો જે હોય, ખનિજ છે એ ખાણમાંથી છે એ ખનિજ તેલ કાઢવામાં આવે. ખાણમાં પછી કોલસાની ખાણ હોય, સોના ચાંદીની ખાણ હોય. દક્ષિણ આફ્રિકામાં ખાણ છે સોનાની, તો એ પણ એમાંથી પણ મજૂરોને કામે રાખીને જે જથ્થો જે છે એ બહાર કાઢવામાં આવે છે. પર્વત છે, નદી છે, ગરમી છે, તમામને જમીન ગણી. આ બધી બાબતોનો સમાવેશ જમીનમાં ગણવાનો છે. બધા કુદરતી પરિબળો કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરે છે મનુષ્યને, એ જમીન છે. ગરમી છે, ગરમી કઈ રીતે? તો કે ઘણા એવા સાધનો જે હોય, લોખંડના જે સાધનો બનાવવા પડે, તો સૌપ્રથમ લોખંડને અમુક ઘાટ આપવામાં આવે. એની માટે લોખંડને પહેલા પીગાળવું પડે. એની માટે અમુક ટેમ્પરેચર વધારે એને ગરમી આપવાની હોય, એને ઓગાળવું પડે. બીજા ઘણા એવા ધંધાકીય એકમો છે કે જ્યાં ગરમીની જરૂરિયાત હોય. તો એ બધી બાબતો છે એ કોઈને કોઈ રીતે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાયેલી હોય છે. એના દ્વારા ઉત્પાદન છે થતું જોવા મળે છે. તો એ દરેકનો સમૂહ છે અને જમીન ગણવાનું છે. તો જમીનના મહત્વના લક્ષણો હવે નીચે મુજબ છે. હવે આપણે જમીનના મહત્વના લક્ષણો જોઈએ કે જમીન કયા કયા લક્ષણો ધરાવે છે. એમાં જમીનનું પહેલું લક્ષણ કે જમીન છે કુદરતી બક્ષિસ છે, તે માનવ સર્જિત નથી. સૌથી પહેલું લક્ષણ, જમીન કેવી છે? કુદરતી બક્ષિસ, કુદરત તરફથી મળેલી એક ભેટ, માનવ સર્જિત નથી. માનવ દ્વારા જમીનનું ઉત્પાદન નથી થયું. કેવી છે? કુદરતી બક્ષિસ છે. જમીનનું બીજું લક્ષણ, જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. પૃથ્વીના પેટાળ ઉપરની જે જમીનનો કુલ પુરવઠો છે એ સ્થિર છે. એમાં કોઈ પણ પ્રકારે વ્યક્તિ વધારો કે ઘટાડો કરી શકતું નથી. એટલે એના પુરવઠામાં કોઈ દિવસ જમીનના પુરવઠામાં વધારો થતો નથી કે ઘટાડો થતો નથી. ત્રીજું, જમીન છે એ ભૌગોલિક રીતે અગતિશીલ છે. કેવી? જમીનની ભૌગોલિક ગતિશીલતા નથી. આ ખાસ સમજો. પણ વ્યવસાયિક ગતિશીલતા પાછી હોય જમીનની. ભૌગોલિક રીતે અગતિશીલ એટલે તમે જમીનનો ટુકડો છે એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી નહીં શકો. જોજો, ભૌગોલિક રીતે અગતિશીલ છે, પણ જમીનની વ્યવસાયિક ગતિશીલતા હોય. વ્યવસાયિક ગતિશીલતા એટલે તો કે જમીનનો જે અમુક ભાગ છે, તો એની ઉપર તમે રહેવા માટે મકાન પણ બનાવી શકો, સ્કૂલ પણ બનાવી શકો, કોલેજ પણ બનાવી શકો, મલ્ટીપ્લેક્સ શોપિંગ મોલ એ પણ બનાવી શકો. તો આ રીતે જમીનની વ્યવસાયિક ગતિશીલતા છે. એની ઉપર કોઈ ઉદ્યોગ ધંધા સ્થાપી શકો, કારખાના સ્થાપી શકો અને એમાંથી ઉત્પાદન તમે કરી શકો, ઉત્પાદનની પ્રક્રિયા. તો જમીનની છે એ ભૌગોલિક ગતિશીલતા છે એ જોવા મળતી નથી. બીજી રીતે કહું તો જમીનની ભૌગોલિક ગતિશીલતા છે શૂન્ય છે, પણ વ્યવસાયિક ગતિશીલતા જમીનની જોવા મળે છે. એટલા માટે અહીંયા કીધું છે કે જમીન છે એ ભૌગોલિક રીતે કેવી છે? અગતિશીલ છે. ચોથું લક્ષણ, તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. જુદી જુદી. ભારત દેશમાં જ વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે જમીન જોવા મળે છે એની ફળદ્રુપતા જુઓ. પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા આ બધા જુદા જુદા રાજ્યોમાં તમે ત્યાં જમીન જુઓ, એની ફળદ્રુપતા જુઓ, એમાં કયા પ્રકારનો પાક લેવામાં આવે છે. તો જમીનની ફળદ્રુપતા છે એ અલગ અલગ જુદી જુદી જોવા મળતી હોય છે. ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. હવે જે જમીનનો વપરાશ કરીએ છીએ તો એને ઉત્પાદનનું સાધન છે. પાંચમું લક્ષણ કીધું છે કે ભૂમિને મળતા વળતરને ભાડું કહેવામાં આવે છે. જમીન છે ઉત્પાદનનું સાધન છે, તેનો આપણે વપરાશ કરીએ છીએ. વપરાશ કરવા બદલ એને વળતર ચૂકવવામાં આવે છે. તો જમીનને જે વળતર ચૂકવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? જમીનને આપણે ભાડું ચૂકવ્યું એમ કહેવાય. તો આ રીતે ઉત્પાદનનું જે સાધન છે ભૂમિ એટલે કે જમીન, એનો અર્થ અને આપણે એના લક્ષણો જોયા. હવે ઉત્પાદનનું બીજું સાધન આપણે જોવાનું છે શ્રમ. શ્રમનો અર્થ જોવાનો છે, શ્રમના કેટલા લક્ષણો છે એ પણ જોવાના છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે. એક માર્કમાં અર્થ પૂછી શકાય, શ્રમ અને શ્રમિકનો અર્થ આપો, શ્રમનો અર્થ આપો એમ પણ પૂછી શકાય, અથવા તો એક માર્કમાં પૂછી શકાય શ્રમિક એટલે શું, શ્રમિક કોને કહેવામાં આવે છે. તો અહીંયા તમને એની અર્થ આપવામાં આવ્યો છે કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ કહેવાય અને તે કરનાર એ શ્રમિક છે. જે વ્યક્તિ શ્રમ કરે છે એને શ્રમિક કહેવાય. અહીંયા કીધું છે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ. એક ઉદાહરણ આપું. મજૂર વર્ગના લોકો હોય અથવા તો કડિયા હોય, એ કન્સ્ટ્રક્શનની જ્યાં સાઇટ ચાલતી હોય
બિલ્ડિંગ મોટી મોટી છે ચણાતી હોય, તો ત્યાં જે કોન્ટ્રાક્ટર હોય એની દેખરેખ નીચે આ બધા જે મજૂરો છે એને કામ કરવાનું હોય. હવે એના દ્વારા જે કામ થાય છે એ શારીરિક કામ છે. તગારા ઉચકીને લઈ જવાના, માલ ભરીને ઉપર લઈ જવાનો, બરાબર છે. પછી ઈંટો ઉપાડવી, તો આ બધું છે એ કોઈ એક ત્યાં જે કોન્ટ્રાક્ટર હોય અથવા તો એણે કોઈ સુપરવાઇઝરની નિમણૂક કરી હોય કે જે આ વ્યક્તિઓ બરાબર કામ કરે છે કે નહીં એના કામનું ધ્યાન રાખે છે. તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કેવું કાર્ય કે અન્ય વ્યક્તિ દ્વારા જે સૂચના આપવામાં આવે એ મુજબ જ્યારે વ્યક્તિ માનસિક કે શારીરિક કાર્ય કરે. અહીંયા મેં ઉદાહરણ આપ્યું તમને કે મજૂરો છે એ કામ કરે છે, કોઈ બિલ્ડિંગ છે બનતી હોય, કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય, મોટી બિલ્ડિંગ છે બનાવવાની હોય, ત્યાં મજૂરો કામ કરતા હોય, તો એના દ્વારા જે શ્રમ કરવામાં આવે છે એ શારીરિક શ્રમ છે. તો એ જે શ્રમ છે એ શારીરિક શ્રમ છે, અને જે વ્યક્તિ આ શ્રમ કરે છે એને શ્રમિક કહેવામાં આવે છે. માનસિક શ્રમની વાત કરીએ તો ઓફિસ છે, પછી તમે જો શૈક્ષણિક સંસ્થાઓ છે, શિક્ષકો દ્વારા છે એ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે, તો એને કઈ કોઈ મજૂરી નથી કરવી પડતી, પણ એનો શ્રમ છે એ કેવો છે? માનસિક શ્રમ. ઘણા લોકો છે ઓફિસમાં બેઠા બેઠા ઓફિસ વર્ક કરતા હોય, કોમ્પ્યુટર ઉપર એનું કામ કરતા હોય, તો એના દ્વારા પણ શ્રમનું જ કાર્ય થાય છે. ભલે એ લોકોને દેખીતી રીતે કોઈ મજૂરી નથી કરવાની, કઈ ગુણ ઉપાડવાની કે તગારા ઉપાડવાની એવું નથી કરવાનું, પણ કામ તો એને કરે જ છે. પોતે જે ધંધાકીય એકમમાં કે જે પેઢીમાં કામ કરે છે ત્યાં પોતાનો માનસિક કે શારીરિક શ્રમ આપે છે અને બદલામાં શું મેળવે છે? એ વળતર મેળવે છે. તો આ રીતે શ્રમ અને શ્રમિકનો અર્થ તમને અહીંયા આપવામાં આવ્યો છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળો એટલે કે જમીન અને માનવી એટલે કે શ્રમ. ઉત્પાદનના બે જ સાધનો. માર્શલે કીધું હતું ને કે ઉત્પાદનના ખાસ બે જ સાધનો છે. માર્શલે એવું જ કીધું હતું કે ઉત્પાદનના બે જ સાધનો, કુદરત અને માણસ. અહીંયા એક બાબત છે એ દર્શાવવામાં આવી છે કે ઘણા અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળો એટલે કે જમીન અને બીજું માનવીય પરિબળ એટલે કે શ્રમ. માનવીય એટલે શ્રમ. તો આ બે જ સાધનો ઉત્પાદનને એને ગણાવે છે. ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણો છે હવે નીચે મુજબ છે. હવે શ્રમના લક્ષણો આપણે જોઈએ. શ્રમ અને શ્રમિકનો અર્થ આપણે જોયો. હવે શ્રમના લક્ષણો કયા કયા શ્રમમાં લક્ષણો જોવા મળે છે એના વિશે વાત કરીએ તો પહેલું, શ્રમ અને શ્રમિક છે અવિભાજ્ય છે, એટલે કે બંનેને અલગ પાડી શકાતા નથી. આજે મારે જે ક્ષેત્રમાં કામ કરવાનું છે તો હું અને મારો જે શ્રમ છે એ બંને એક સાથે જોડાયેલા જ છે. મને અને મારા શ્રમને તમે અલગ પાડી શકતા નથી, કારણ કે હું એક જ વ્યક્તિ છું, મારી જેવું કોઈ બીજું વ્યક્તિ છે નહીં, બરાબર છે. અને મારા દ્વારા જે શ્રમ કરવામાં આવે છે તો એ મારા પૂરતો મર્યાદિત છે. હું અને મારો શ્રમ બંને અવિભાજ્ય છે, એમાં એને તમે અલગ પાડી શકતા નથી. તો શ્રમનું પહેલું લક્ષણ, શ્રમ અને શ્રમિક કેવા છે? અવિભાજ્ય છે. બીજું, શ્રમ છે નાશવંત છે, એટલે કે એનો સંગ્રહ થઈ શકતો નથી. શ્રમિકો દ્વારા જે કાર્ય કરવામાં આવે છે, માનસિક શ્રમ કરવામાં આવે કે શારીરિક શ્રમ કરવામાં આવે, એ શ્રમ છે નાશવંત છે. આજે એક દિવસ છે એ કામ કર્યું શ્રમિકોએ, એ દિવસનો એમનો શ્રમ પૂરો થઈ ગયો, પછી તમે શ્રમનો સંગ્રહ નહીં કરી શકો, બરાબર. બીજા દિવસે ફરી એને શારીરિક શ્રમ કરવો પડશે, ફરી માનસિક શ્રમ કરવો પડશે કેટલાક કર્મચારીઓને. તો આ રીતે શ્રમ છે કેવો છે? નાશવંત છે, શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. ત્રીજું, સામાજિક માનસિક કારણો છે એ ગતિશીલતાને અસર કરે છે. કોની ગતિશીલતાને? શ્રમની ગતિશીલતાને. કેટલાક કારણો હોય, આર્થિક સદ્ધરતા મેળવવા માટે પણ, વધુ આવક મેળવવા માટે પણ લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર કરીને શહેરી વિસ્તારમાં જાય છે. તો આ રીતે શ્રમની ગતિશીલતાને અસર કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકો ઓછી હોય તો ક્યાં જાય? સ્થળાંતર કરીને આવક મેળવવા માટે શહેરી વિસ્તારમાં જાય. તો આ રીતે શ્રમની ગતિશીલતાને આ બધા પરિબળો છે અસર કરતા હોય છે. ચોથું, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે છે. દરેક શ્રમિક હોય એની કાર્યક્ષમતા, એની અંગત કુશળતા અલગ અલગ હોય. કોઈ કર્મચારી છે એ 1 કલાકમાં 30 એકમનું ઉત્પાદન કરતો હોય, તો બીજો કોઈ કર્મચારી છે 1 કલાકમાં 40 એકમનું ઉત્પાદન કરતો હોય, તો વળી ત્રીજો કર્મચારી છે એ 1 કલાકમાં 45 કે 47 એકમનું ઉત્પાદન કરતો હોય. તો અમુક કર્મચારી એવો હોય કે 1 કલાકમાં માત્ર 20 એકમનું ઉત્પાદન કરી શકતા. તો દરેક શ્રમની કાર્યક્ષમતા જે છે એ કેવી હોય? અલગ અલગ હોય એવું બની શકે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા છે જુદી જુદી હોઈ શકે છે.
પાંચમું છે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. શ્રમનો પુરવઠો કેવી રીતે મળી રહે? શ્રમનો પુરવઠો જે તે દેશની વસ્તી ઉપર. જે દેશમાં વસ્તી વધારે હશે ત્યાં શ્રમનો પુરવઠો છે એ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. જે દેશમાં વસ્તી ઓછી હોય ત્યાં શ્રમનો પુરવઠો છે એ ઓછો રહેવા પામે એવું આપણે કહી શકીએ. તો ભારત દેશમાં જો તો શ્રમનો પુરવઠો છે એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. શું કામ? કારણ કે આપણા દેશમાં વસ્તી એટલી બધી છે. વસ્તીની દ્રષ્ટિએ આપણે બીજા ક્રમે છીએ, એટલે શ્રમના પુરવઠાનો આધાર કોની ઉપર છે? વસ્તી ઉપર રહેલો છે. છઠ્ઠું છે શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે. ધ્યાન લાઈન કરો. જમીનને જે વળતર ચૂકવવામાં આવતું હતું એને ભાડું કહેવાતું હતું. અહીંયા શ્રમિકો દ્વારા જે શ્રમ કરવામાં આવે છે, માનસિક શ્રમ હોય કે શારીરિક શ્રમ હોય, એને જે વળતર ચૂકવવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? એને વેતન કહેવામાં આવે છે. તો શ્રમિકોને શ્રમને ચૂકવાતા વળતરને શું કહેવાય? વેતન કહેવામાં આવે છે. ત્યાર પછી ઉત્પાદનનું ત્રીજું સાધન જોવાનું છે મૂડી. ઉત્પાદનના બે સાધનનો અભ્યાસ કર્યો, જમીન, શ્રમ. હવે ઉત્પાદનનું ત્રીજું સાધન છે મૂડી. આધુનિક ઉત્પાદનની પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન છે મૂડી છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી છે એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. ત્યાં ખાસ અભ્યાસ કરો. આધુનિક ઉત્પાદનની પ્રક્રિયામાં વર્તમાન સમયમાં જે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, ઘણા બધા ધંધાકીય એકમો છે એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન છે વધારતા હોય છે. એના કારણે વસ્તુની ગુણવત્તામાં પણ ફેરફાર થતો જોવા મળે છે, વધારે ગ્રાહકોને આકર્ષી શકાય છે. એટલા માટે ઉત્પાદનની પદ્ધતિમાં સમયાંતરે ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. તો આધુનિક સમયમાં ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન કયું છે? મૂડી છે. એ ખૂબ અગત્યનું છે. અહીંયા કીધું છે કે શ્રમ અને જમીન છે કુદરતનું સર્જન છે. શ્રમ અને જમીન એ કોનું છે? કુદરતી છે, કુદરતનું સર્જન છે. જ્યારે મૂડી છે એ માનવ સર્જિત ઉત્પાદનનું સાધન. ધ્યાન લઈને કરો, એક માર્કમાં પૂછી શકાય માનવ સર્જિત ઉત્પાદનનું સાધન કયું? તો એ આવશે મૂડી. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય. ત્યાં અંડરલાઈન કરો મૂડીનો અર્થ. મૂડી એટલે શું? તો કે એવી ભૌતિક વસ્તુઓ છે કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. 11મા ધોરણમાં તમને એકાઉન્ટમાં જે મૂડીનો અર્થ આપ્યો છે ને એની સાથે અહીંયા સરખામણી કરવાની નથી. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂડીનો અર્થ સમજવાનો છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ મૂડી એટલે શું? તો કે મૂડી છે એક એવી ભૌતિક વસ્તુ છે કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, એને મૂડી કહેવામાં આવે છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. કારણ કે તો કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે કે જેમનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. મૂડીને ઉત્પાદનનું કેવું સાધન? ઉત્પાદિત સાધન ગણવામાં આવે છે. શું કામ? કારણ કે સૌપ્રથમ મૂડીનું માનવ દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું છે. ખાસ સમજો, મૂડી છે એ એમને એમ નથી, કુદરત તરફથી નથી મળતી આપણને. જેમ શ્રમ અને જમીન છે એ આપણને તમને કીધું છે કે શ્રમ અને જમીન છે કુદરતી છે, એ કુદરતનું સર્જન છે. પણ અહીંયા ખાસ કીધું છે મૂડી છે એનું સૌપ્રથમ માનવી દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને એ ઉત્પાદિત થયેલી વસ્તુને બીજી વખત કોઈ બીજી વસ્તુના ઉત્પાદન માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એને મૂડી કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા કીધું છે કે મૂડી એ ઉત્પાદનનું ઉત્પાદિત સાધન છે અને એવી ભૌતિક વસ્તુ છે કે જેનું પહેલા ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરે છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે કે ટ્રેક્ટરનું સૌપ્રથમ ઉત્પાદન થયું છે. ખેતી કરવી હોય તો એની માટે ટ્રેક્ટરની જરૂરિયાત હોય, તો ટ્રેક્ટર છે એનું પણ સૌપ્રથમ માનવી દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું છે, પછી તમે ખેતીમાં એનો ઉપયોગમાં લઈ શકો છો. એટલા માટે અહીં કીધું છે કે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં એ કામ કરે છે, તો એને આપણે મૂડી ગણવાની છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે. હવે મૂડી અને સંપત્તિ જોઈએ. સંપત્તિ એ પણ ભૌતિક સ્વરૂપ ધરાવે છે. આપણે સંપત્તિનો જે ટોપિક હતો આની પહેલાના લેક્ચરમાં એ આપણે જોયો હતો. સંપત્તિ પણ ભૌતિક સ્વરૂપ ધરાવે છે. મૂડી છે એ પણ ભૌતિક સ્વરૂપે હોય છે. તો હવે એની વચ્ચેનો તફાવત શું છે એ જોવાનું છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે. કારણ તો કે સંપત્તિ પણ ભૌતિક હોય છે. મૂડીની જેમ સંપત્તિ એ ભૌતિક છે. તો હવે તફાવત ક્યાં જોવા મળે છે? પણ બધી સંપત્તિ છે એ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. બધા જ પ્રકારની સંપત્તિ જે છે એ ઉત્પાદનની પ્રક્રિયામાં વપરાશમાં લઈ શકાતી નથી. જ્યારે મૂડી છે
એ એવી છે કે જેને તમે ઉત્પાદનની પ્રક્રિયામાં લઈ શકો છો, તો એને મૂડી ગણવાની છે. જ્યારે બીજી કોઈ સંપત્તિ એવી હોય કે જેનો તમે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગ નથી કરી શકતા, ભૌતિક સ્વરૂપ છે પણ ઉત્પાદનની પ્રક્રિયામાં તમે લઈ નથી શકતા, તો એ મૂડી કહેવાતી નથી. હવે મૂડીના લક્ષણો જોઈએ. તો એમાં પહેલું લક્ષણ છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. મેં તમને પહેલા કીધું મૂડી છે એ કેવું સાધન છે? ઉત્પાદનનું માનવ સર્જિત સાધન. હવે તમને એમ થાય કે રોકડા જે રૂપિયા છે એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. નામમાં તમે ભણો છો ને કે ધંધાનો માલિક ધંધા માટે રોકડ માલ મિલકત લાવે તો એને મૂડી કહેવાય. પણ અહીંયા તમને વ્યાખ્યા એવી કીધી છે કે મૂડી એટલે તો કે માનવી દ્વારા ઉત્પાદન કરવામાં આવતી એવી ભૌતિક વસ્તુ કે જેનો બીજી વસ્તુ માટે ઉત્પાદનમાં ઉપયોગ થઈ શકે, એને મૂડી ગણવાની છે. આપણું જે દેશનું ચલણ છે ભારતીય રૂપિયો, એ પણ આરબીઆઈ દ્વારા રૂપિયો છે, નોટો છે, ચલણી નોટો છે અને સિક્કાઓ છે, એ ભારતના નાણાં ખાતા દ્વારા અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ ચલણ બહાર પાડવામાં આવે છે. એટલા માટે કીધું છે કે મૂડી છે એ ઉત્પાદનનું કેવું સાધન છે? ઉત્પાદિત સાધન છે. સૌપ્રથમ માનવીએ તેનું ઉત્પાદન કર્યું છે મૂડીનું, અને પછી એને બીજી કોઈ પણ ચીજ વસ્તુના ઉત્પાદન માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો પહેલું છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે મૂડી. બીજું, સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી એને લઈ જઈ શકાય છે. મૂડી છે નાણાંના સ્વરૂપમાં હોય, ભૌતિક વસ્તુના સ્વરૂપમાં હોય. એક વ્યક્તિના ખાતામાંથી બીજા વ્યક્તિના ખાતામાં તમે નાણાંનું રૂપાંતર કરી શકો છો. ઉત્પાદનના સાધનો છે જેમ કે ટ્રેક્ટર છે, એક સ્થળેથી બીજા સ્થળે તમે લઈ જઈ શકો. એવી રીતે દરેક પ્રકારના ભૌતિક સ્વરૂપની વસ્તુઓ કે જે કોઈને કોઈ રીતે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ કરે છે. તો સૌથી વધુ ગતિશીલ સાધન કયું છે? મૂડી છે. ત્રીજું, અછત ધરાવતું સાધન છે. ઉત્પાદનનું સાધન છે એટલે એની અછત પણ હોવાની છે. સર્વસુલભ વસ્તુની જેમ નથી કે દરેક વ્યક્તિઓ તેનો વપરાશ કરી શકે. મૂડી પણ કેવી હોય છે? અછત ધરાવતી હોય છે. અછત ધરાવતું સાધન છે. અને ચોથું, મૂડીનું વળતર છે તે વ્યાજ છે. હવે જે મૂડીને આપણે વળતર જે ચૂકવીએ છીએ, મૂડીને જે વળતર આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? મૂડીને વ્યાજ ચૂકવવામાં આવે છે. તો ઉત્પાદનના જે સાધનો હોય, તો આ દરેક સાધનોને અલગ અલગ વળતર આપવામાં આવે. જમીનને શું ચૂકવવામાં આવે? તો જમીનને આપણે ભાડું ચૂકવીએ છીએ. શ્રમને શું ચૂકવીએ છીએ? શ્રમને આપણે વેતન ચૂકવીએ છીએ. અને મૂડી ઉપર શું ચૂકવાય? મૂડી ઉપર આપણે વ્યાજ ચૂકવતા હોઈએ છીએ. ચોથું છે ઉત્પાદનનું અગત્યનું સાધન, નિયોજક. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક એટલે કે વ્યવસ્થા કરનાર, અને નિયોજક એમની વચ્ચે તફાવત છે. હવે અહીંયા ખાસ કીધું છે કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર. ઉત્પાદનના જે 3 સાધનો છે, જમીન, શ્રમ અને મૂડી. નિયોજક પણ ઉત્પાદનનું જ સાધન છે, પણ ઉત્પાદનના એ સિવાયના 3 સાધનો નિયોજક શું કરશે? આ 3 સાધનનું સંયોજન કરશે, એને ભેગા કરશે, એને કામે લગાડશે, બરાબર છે, અને ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરે છે. એ નિયોજક છે. એટલા માટે અહીંયા કીધું છે કે નિયોજક માટે કીધું છે કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર છે નિયોજક છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક એટલે વ્યવસ્થા કરનાર, અને નિયોજક એ બે વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક છે વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. હવે તફાવત શું છે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે? તો કે વ્યવસ્થાપક છે એ કોણ છે? વેતન પ્રાપ્ત કરનાર કર્મચારી. ઈ જે તે ધંધાકીય એકમમાં કે કંપનીમાં કે કોઈ પણ સંસ્થામાં કામ કરતો હોય, બરાબર છે, એને કામના બદલામાં એ પછી એની માનસિક કામ કરતો હોય કે પછી શારીરિક કામ કરતો હોય, એના કામના બદલામાં એને વળતર મળે છે, એને વેતન પ્રાપ્ત થાય છે. તો એ વ્યવસ્થાપકનો અર્થ થયો. જ્યારે નિયોજકને વેતન મળતું નથી. ખાસ ધ્યાન રાખજો, આ પહેલો તફાવત. વ્યવસ્થાપકને એ જે કામ કરે છે એના બદલામાં એને વેતન પ્રાપ્ત થાય છે, એટલે કે એ વેતન પ્રાપ્ત કરતો કર્મચારી છે. એટલા માટે અહીંયા તમને કીધું છે ખાસ કે વ્યવસ્થાપક છે વેતન પ્રાપ્ત કર્મચારી છે. એને જે કોઈ પ્રકારની કામગીરી કરે, માનસિક કે શારીરિક કામગીરી કરે, તો વ્યવસ્થાપકને વેતન મળે છે, અને એ શું કરે છે? ધંધાકીય એકમમાં સાધનોની વ્યવસ્થા કરે છે. જેમ કે રેસ્ટોરન્ટમાં તમે જાઓ, એક ઉદાહરણ આપું, વ્યવસ્થાપક. તો કોઈ પણ રેસ્ટોરન્ટમાં તમે જાઓ તો ત્યાં મેનેજર આવશે તમારી પાસે. તો મેનેજરે એ બધી વ્યવસ્થા કરવાની છે. વ્યવસ્થિત ટેબલ ગોઠવવાના,
પછી જે વેઇટર હોય એને સૂચના આપવાની, જે જરૂરી સાધન સામગ્રીની જે જરૂરિયાત હોય કિચન માટે, કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે તો એ વસ્તુ છે એની વ્યવસ્થા કરી આપવી, જે કૂક હોય એને જે કોઈ વસ્તુની જરૂરિયાત હોય એને સમયે છે એ વસ્તુ બધી પૂરી પાડવી. તો આ બધું કાર્ય છે વ્યવસ્થાપકનું છે. દરેક ક્ષેત્રમાં જુદી જુદી રીતે લોકોની કામગીરી છે એ જોવા મળતી હોય છે. નિયોજક છે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, તેનું વળતર નિશ્ચિત નથી. હવે નિયોજક છે એ શું કરે છે તો કે નિયોજક છે એ સ્વતંત્ર રીતે પોતાની રીતે છે જોખમ ઉઠાવે છે, ઉત્પાદનના ત્રણેય સાધનોનો ઉપયોગ કરે છે, એનાથી ઉત્પાદનની પ્રક્રિયા કરે છે. પણ નિયોજકનું જે વળતર છે એ નિશ્ચિત નથી. ખાસ કીધું છે, નિયોજકને ચૂકવાતું વળતર એ નિશ્ચિત નથી. જો ધંધાકીય એકમમાં નફો થાય તો નિયોજકને વળતર મળે. ક્યારેક એવું થાય કે ધંધાકીય એકમ છે એ નિષ્ફળ પણ જાય, ખોટ પણ જાય, તો નિયોજકને વળતર મળતું નથી. એટલા માટે અહીં કીધું છે કે નિયોજક છે સ્વતંત્રપણે પોતે જોખમ ઉઠાવનાર વ્યક્તિ છે, તેનું વળતર છે નિશ્ચિત હોતું નથી. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદનના જે ત્રણ સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય સાધનોનું શું કરે છે સંયોજન કરે છે, એને ભેગા કરે છે, ઉત્પાદનની પ્રક્રિયામાં રોકે છે, ઉત્પાદનની પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. નિયોજન શું કરે છે કે ઉત્પાદનના જે ત્રણ સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ, એને ભેગા કરે છે, ઉત્પાદનની પ્રક્રિયામાં જ્યાં જે સાધનની જરૂરિયાત છે તે ઉત્પાદનની પ્રક્રિયામાં એને લગાડે છે, એને જે વળતર ચૂકવવાનું થાય, ઉત્પાદનના સાધનોના વપરાશના પ્રમાણમાં જે વળતર આપવાનું થાય તે વળતર ચૂકવે છે. અને પછી જો કોઈ રકમ વધે તો નિયોજકને નફો પ્રાપ્ત થાય છે. એટલા માટે ખાસ કીધું છે કે નિયોજકનું વળતર કેવું છે એ અનિશ્ચિત છે, એને નિશ્ચિત વળતર મળતું નથી. નિયોજક છે ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. જોજો કેવું કહેવાય કે નિયોજક છે ઉત્પાદનના ત્રણેય સાધનને વળતર પોતે આપે છે, જમીનને ભાડું આપશે, શ્રમને વેતન આપશે, મૂડી ઉપર વ્યાજ ચૂકવશે, ઉત્પાદનના ત્રણેય સાધનોને તો એ વળતર આપશે જેટલા પ્રમાણમાં એનો વપરાશ થયો છે એ પ્રમાણમાં, પણ પોતાનું વળતર જ નિશ્ચિત નથી. કારણ કે એ કેવી રીતે આવક મેળવે નિયોજક તો કે ઉત્પાદનના જે ત્રણ સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ, એને ઉત્પાદનની પ્રક્રિયામાં કામે લગાડે છે અને એમાંથી ઉત્પાદનના સાધનોને એનું વળતર ચૂકવે છે. પછી જો કોઈ રકમ વધી હોય તો નિયોજકને ફાળે આવે છે. બરાબર છે? એટલા માટે કીધું છે કે ઉત્પાદનના ત્રણ સાધનો એ શું કરે છે કે નિયોજક છે એ ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે, પણ એનું પોતાનું વળતર છે નિશ્ચિત હોતું નથી. નિયોજકના લક્ષણો હવે જોઈએ. નિયોજકમાં કયા કયા લક્ષણો હોય છે તો કે તે આર્થિક નિર્ણયો કહે છે. આર્થિક અગત્યના નિર્ણય, કેવી રીતે ઉત્પાદન પ્રક્રિયા કરવી, કેવા પ્રકારના માલ સામાનની ખરીદી કરવી, બરાબર છે, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કયા કયા પ્રકારના ખર્ચ કરવા, ઉત્પાદનના જે સાધનો છે એને વળતર ચૂકવવું. તો આ બધા આર્થિક નિર્ણયો છે કોણ કરે છે? નિયોજક કરે છે. તે જોખમ ઉઠાવે છે. નિયોજક શું કરે છે? પોતે જોખમ ઉઠાવે છે, ઉત્પાદનના સાધનોને કામે લગાડે છે, ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરે છે. હવે જો બજારમાં કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ એવા આકસ્મિક સંજોગ હોય કે જેના કારણે માંગ ઘટી જાય તો જે ચીજ વસ્તુનું ઉત્પાદન કર્યું છે એમને પડ્યું રહેવાનું છે, એનું વેચાણ થવાનું નથી. બરાબર છે? તો આવા કેટલાક પરિબળો હોય, આંતરિક પરિબળો હોય, કેટલાક બાહ્ય પરિબળો હોય કે જે ધંધામાં એની નફાકારકતા ઉપર અસર પહોંચાડતા હોય, તો તેના કારણે પણ નફામાં છે એ ઘટાડો થતો જોવા મળે છે, અથવા તો ક્યારેક ખોટ પણ જાય એવું પણ બને છે. એટલે જોખમ છે ધંધાકીય એકમમાં રહેલું છે, ધંધામાં જોખમ રહેલું છે. અને નિયોજક છે એ કેવી વ્યક્તિ છે? એ જોખમ ઉઠાવનાર વ્યક્તિ છે. એટલે અહીં કીધું છે નિયોજક શું કરે છે? જોખમ ઉઠાવે છે. ત્રીજું, નિયોજન શક્તિ છે એ ગુણ છે. નિયોજન શક્તિ, આજે જે નિયોજક છે ને એનામાં આંતરિક ગુણ છે. એને કઈ રીતે ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરવાનો છે, કઈ રીતે એને ઉત્પાદનની પ્રક્રિયામાં રોકવાના છે, કેવી રીતે એની પાસેથી કામ લેવાનું છે, કેટલું એને વળતર ચૂકવવાનું છે. તો એ એક એની આંતરિક શક્તિ, એક આંતરિક ગુણ છે નિયોજન શક્તિ. ચોથું, તેને મળતા વળતરને નફો કહેવામાં આવે છે. હવે નિયોજકને જે વળતર મળે છે એને શું કહેવાય? નફો. ઉત્પાદનના સાધનોને, ઉત્પાદનના ત્રણ સાધનો, જમીન, મૂડી અને શ્રમ, એને ઉત્પાદનની પ્રક્રિયામાં કામે લગાડે છે. જેટલા પ્રમાણમાં ઉત્પાદનના સાધનોનો
વપરાશ થયો હોય એ મુજબ એને વળતર આપે છે. એટલા માટે નિયોજક માટે કહેવામાં આવ્યું છે કે ઉત્પાદનના સાધનોને નિશ્ચિત વળતર આપે છે, પણ નિયોજકનું પોતાનું વળતર છે એ નિશ્ચિત નથી. બરાબર છે. નિયોજક છે પોતે જોખમ ઉઠાવે છે. ઉત્પાદનના સાધનોને વળતર આપ્યા પછી જો કોઈ રકમ વધતી હોય તો એ નફો કહેવાય, અને નિયોજકને જે વળતર મળે છે એને શું કહેવામાં આવે છે? નફો કહેવામાં આવે છે. ઉત્પાદનના 4 સાધનો આપણે આજના વિડિયો લેક્ચરમાં આ પ્રશ્ન છે પૂર્ણ કર્યો. પરીક્ષાની દ્રષ્ટિએ પણ મિત્રો અગત્યનો પ્રશ્ન છે, એ કહી શકાય એમ છે. જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. જમીનને જે વળતર આપવામાં આવે છે એને ભાડું કહેવાય, શ્રમને વેતન ચૂકવવામાં આવે, મૂડીને વ્યાજ ચૂકવવામાં આવે અને નિયોજકને નફો છે મળતો હોય છે. આજના વિડિયો લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખીએ આપણે. અસ્તુ.